સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મેઘરજ તાલુકા પંચાયતની સીટ નંબર 2 પર ભાજપે પોતાનો દમદાર ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે। ભૂમિબેન હરેશ પટેલને લઈને ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મેઘરજ તાલુકા પંચાયત 2 માટે ભાજપના ઉમેદવાર તરીકે ભૂમિબેન હરેશ પટેલ પ્રચારમાં સક્રિય બની ગયા છે। ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં તેમના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે। પ્રચાર દરમિયાન વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। સમર્થકોનો વિશ્વાસ છે કે ભૂમિબેન જીત મેળવીને વિસ્તારના વિકાસ માટે કામ કરશે અને સ્થાનિક લોકોની સમસ્યાઓનું સમાધાન લાવશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થશે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી યોજાશે। હવે જોવું રહ્યું કે મેઘરજ તાલુકા પંચાયત 2 માં મતદાર કોને પસંદ કરે છે। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ। આ સીટ માટે ભારતીય જનતા પાર્ટી પસંદગી કરીને આવ્યું છે, તે માટે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટી એ વધુ સંખ્યા ધરાવતી પાર્ટી છે। એવી પાર્ટી મને જો સુવર્ણ તક આપી હોય તો હું એને લગન, મહેનત અને નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જનતાને એટલી જ અપીલ છે કે એમનું કિંમતી વોટ આપીને મને વિજય બનાવે।